હાય ગાઈસ, વેલકમ ટુ મમતાઝ કિચન. ટીંડોળાનું શાક નામ સાંભળીને જ કંઈક બધાને મોઢું ચડી જાય. પણ જો આપણે ટીંડોળાનું દહીંવાળું શાક બનાવીએ તો કેવું લાગશે? જરૂરથી ભાવશે બધાને. તમે મારી ચેનલ મમતાઝ કિચનને સબસ્ક્રાઈબ ના કરીએ જરૂરથી કરી દેજો. બેલ આઇકોન બી પ્રેસ કરી દો જેથી નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. અહીંયા મેં 250 ગ્રામ ફ્રેશ ટીંડોળા લઈ લીધા છે. તેને થોડીવાર પાણીમાં પલાળીને ધોઈને કોરા કરી લીધા છે. હવે બે બાજુથી તેના ડીટા કાપીને તેને ઊભી સ્લાઇસ કટમાં કટ કરી લેવાના છે. બહુ જાડા કટ નથી કરવાના, આપણે પતલા કટ કરવાના છે. એક કઢાઈમાં મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. મીડિયમ ફ્લેમ ઉપર આવે ત્યારે તેમાં આપણે ટીંડોળાને નાખીને તેમાં ફ્રાય કરીશું. ગેસની ફ્લેમ આપણે સ્લો રાખીશું અને ધીમે ધીમે તેને પલટાવતા જઈશું. અહીંયા આપણે તેને એકદમ બ્રાઉન ક્રિસ્પી કે કડક નથી કરવાના. થોડા ફ્રાય થાય ત્યારે તેને આપણે કાઢી લેવાના છે. આપણે સબ્જીમાં તેનો ઉપયોગ કરવાના છે એટલે આપણે આવી રીતના જ તેને ફ્રાય કરીશું. હવે મેં એને તેલમાંથી કાઢી લીધા છે. આવી રીતના આપણે બીજા ટીંડોળા પણ જે કટ કરીને રાખ્યા છે તેને તળીને સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે મસાલા માટેની પેસ્ટ બનાવીએ. અહીંયા મેં એક બાઉલ દહીં લીધું છે. બહુ ખાટું પણ નહીં અને બહુ મોરું પણ નહીં એવું દહીં લીધું છે. તેમાં અડધી ચમચી હળદર, 1.5 ચમચી લાલ મરચું અને 2 ચમચી ધાણા જીરું પાવડર લઈ લીધો છે. હવે આ આપણે મસાલા બધા દહીંમાં જ પેસ્ટ બનાવીને કરવાના છે. 1 ચમચી મેં ચણાનો લોટ એટલે કે બેસન લીધું છે. આપણે કોઈ પણ સબ્જી કે વઘારમાં ડાયરેક્ટ આપણે દહીંનો ઉપયોગ કરીએ તો દહીં ફાટી જવાની બીક રહે છે. એટલે 1 ચમચી અહીંયા બેસનનો ઉપયોગ કર્યો છે. સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખ્યો છે. બધાને પ્રોપર મિક્સ કરી લેવાનું છે એટલે લમ્સ ફ્રી એક સ્લરી અહીંયા તૈયાર થઈ જશે. આપણે દહીંની પ્યુરી આને આપણે મસાલા તરીકે ઉપયોગ કરીશું. પ્રોપર મિક્સ થઈ જાય ત્યારે એને આપણે થોડું સાઈડમાં રાખી દઈશું. આ સબ્જી બનાવવી ખૂબ જ સરળ છે ફ્રેન્ડ, અને નાનાથી મોટા સૌને પસંદ આવશે. જ્યારે ટીંડોળાનું શાક જેને નહીં ભાવતું હોય ને તે પણ આંગળા ચાટીને ખાશે, તો જરૂરથી બનાવજો. હવે એક કઢાઈમાં મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેમાં અડધી ચમચી જીરું લીધું છે. જીરું ખીલી જાય એટલે પિંચ ઓફ હલ્દી લીધી છે. અહીંયા મેં એક મોટી સાઈઝની ડુંગળીને ઝીણી કટ કરીને રાખી હતી તે આમાં લઈ લેવાની છે. તેને પ્રોપર સાંતરી લઈશું. સિઝનેબલ શાક આપણે હંમેશા બધા ખાવા જોઈએ, પણ ક્યારેક ક્યારેક ઘરમાં કોઈ પણ વ્યક્તિને કોઈ એક શાક તો નથી જ ભાવતું હતું. પણ જો તેમાં ટીંડોળા હોય તો ટીંડોળાના શાકમાં તમે વેરિએશન કરીને આપી શકો છો. જો આ પ્રમાણે તમે દહીંવાળું શાક એને આપશો તો એ વ્યક્તિ બીજી વાર ફરમાઈશ જરૂર કરશે. હવે અહીંયા જોઈ રહ્યા છો કે ડુંગળીનો કલર આછો બદલાઈ ગયો છે. અહીંયા ચપટી લાલ મરચું નાખ્યું છે અને 2 ચમચી જેટલું પાણી નાખ્યું છે. આપણે જે તળી કહીએ ને એ અહીંયા તળી જેવું બનશે અને આમાં આપણે જે દહીંની પેસ્ટ બનાવીને રાખી હતી ને મસાલાવાળી તે આમાં ધીમેથી એડ કરી દેવાનું છે. પાણી સેજ નાખ્યું છે પહેલાં એટલે આપણું દહીં ફાટવાનું અહીંયા પ્રોબ્લેમ નહીં રહે. અને આમાં આપણે બેસન પણ 1 ચમચી નાખ્યું છે તો એ બાઇન્ડિંગ પણ આપશે અને સરસ ગ્રેવી પણ અહીંયા બની જશે. હવે આને પ્રોપર બધું મિક્સ કરી લેવાનું છે. ધીમે ધીમે મિક્સ થતું જશે એમ તેલ, પાણી અને દહીં બધું પ્રોપર મિક્સ થઈ જશે. 1 થી 2 મિનિટ માટે એને ચડવા દઈશું. એમાં બબલ્સ આવે ત્યાં સુધી આપણે તેને પકવવા દઈશું. તમે ઈચ્છો તો આને ઢાંકણ ઢાંકીને પણ ચડવા દઈ શકો છો. તમે જોઈ રહ્યા છો કે આમાં બબલ્સ આવી ગયા છે અને આ જે આપણી ગ્રેવી છે તે સરસ ઉકળી ગઈ છે. તો હવે આ જ લેવલે આપણે જે ટીંડોળા ફ્રાય કરીને એટલે કે તળીને રાખ્યા છે તે આમાં આપણે ધીમે ધીમે ઉમેરી દઈશું. આ ટીંડોળાનું દહીંવાળું શાક તમે અઠવાડિયામાં 2 વાર બનાવશો ને તો પણ બધા આંગળા ચાટીને ખાશે. અને આની સાથે તમારે દાળ કે મગ કે કઠોળની પણ જરૂર નહીં પડે. તો ચોક્કસથી આ સબ્જીનો સમાવેશ તમારા લંચમાં કરજો. હવે આપણે ટીંડોળા એડ કરી દઈશું અને તેને એકદમ મિક્સ કરી લેવાનું છે. અહીંયા તમે લાગી રહ્યું છે ને કે પંજાબી સબ્જી કોઈ તૈયાર થતું હોય એવું અહીંયા ટેક્સચર દેખાઈ રહ્યું છે. તમે ઈચ્છો કે આ ગ્રેવી હજી વધારે થોડી પતલી કરવી છે તો થોડું પાણી ઉમેરી શકો છો. હવે તેને ઢાંકણ ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવા દઈશું તો આમાંથી તેલ ઓટોમેટિક રિડ્યુસ થઈ જશે. તો અહીંયા આ જ લેવલે આપણી ટીંડોળાની દહીંવાળી સબ્જી બનીને તૈયાર છે. કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ તમે જ્યારે ધાબામાં જમવા જાઓ
તો આવી રીતની સબ્જી મળતી હોય છે. ઉપરથી આપણે કોથમીર નાખી દઈશું અને ફરીથી તેને મિક્સ કરી લઈશું. તો એકદમ નવા જ પ્રકારનું ટિંડોરાનું શાક તૈયાર છે. તમે તમારા કિડ્સને ટિંડોરાનું પંજાબી શાક કહીને આપશો ને તો પણ હોંશે હોંશે ખાવાનું છે. આને તમે રોટલી, ભાખરી, નાન, પરાઠા સાથે સર્વ કરી શકો છો. સાથે તમે જીરા રાઈસની સાથે લેશો તો પણ ખૂબ જ સરસ લાગશે. તો હવે આપણે ટિંડોરાને અહીંયા સર્વ કરી લઈએ. ટિંડોરાની દહીંવાળી સબ્જી ખૂબ જ સરળ છે બનાવવી. પણ હવે હજી આમાં આપણે એક ટ્વિસ્ટ લઈએ. સબ્જીને સર્વ તો કરી લીધી છે, પણ ઉપરથી એક ફરી તડકો કરીશું. એક વઘારિયામાં 1 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલને પ્રોપર ગરમ થવા દેવાનું છે ધીમા તાપે. હવે તેમાં અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીને તેને એમાં ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને તેમાં થોડું પાણી એડ કરવાનું છે. હવે આ જે તેલ પાણીની તળી તૈયાર થઈ એને શાકની ઉપર રેડી દઈશું. આખો લુક જ સરસ આવશે અને ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ, એટ્રેક્ટિવ અને ડિલિશિયસ ટિંડોરાવાળી દહીંની સબ્જી બનીને તૈયાર છે. આ સબ્જીને તમે ડિનર અને લંચમાં બનાવીને ખાઈ શકો છો. અહીંયા મેં રોટલી અને ડુંગળી સાથે સર્વ કર્યું છે. આશા રાખું છું કે તમને આ ટિંડોરાની દહીંવાળી સબ્જી ગમી હશે. તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સબ્જી ઘરે ચોક્કસથી બનાવજો અને ટેસ્ટમાં કેવી લાગી તે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.